રાજકોટની વિંછિયા તાલુકા પંચાયતની ચૂંટણીમાં ભાજપનું દબદબો જોવા મળ્યો। જસદણ વિંછિયાના ધારાસભ્ય અને રાજ્યના કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાએ રાજકીય સોગટા ગોઠવી અને વિંછિયા તાલુકા પંચાયત કોંગ્રેસના હાથમાંથી આંચકી લીધી। વિંછિયા તાલુકા પંચાયતમાં ભાજપનો ભગવો લહેરાવ્યો છે। વિંછિયા પંચાયતના કોંગ્રેસના પ્રમુખ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત 1 ઓગસ્ટે મંજૂર થઈ હતી। ચૂંટણી પંચ દ્વારા પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી માટે 17 ઓગસ્ટના રોજ જાહેરનામું પ્રસિદ્ધ થયું હતું। કોંગ્રેસ તરફથી ડેલીવાડ ગીતાબેન ઘનશ્યામભાઈ ઉપપ્રમુખ માટે ફોર્મ ભર્યું હતું, જો કે તેઓ ખુદ ગેરહાજર રહ્યા હતા। આજરોજ તાલુકા પંચાયત વિંછિયાના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી માટે સૌ સભ્યો હાજર રહેલ। તેમાં ગઢાદરા નીતાબેન દેવરાજભાઈ, જેમની પ્રમુખ તરીકે ચૂંટણી થયેલ છે, અને ઉપપ્રમુખ તરીકે શ્રી રોજાસરા ભૂપતભાઈ લખમણભાઈ, તેમની ચૂંટણી થયેલ છે। બંને સભ્યોની પ્રમુખ અને ઉપપ્રમુખ બંનેની બિનહરીફ વરણી કરવામાં આવેલ છે। થોડાક સમય પહેલાં સૌ સભ્યોએ મળીને અવિશ્વાસનો પ્રસ્તાવ પસાર કરતા ફરી આજે પ્રમુખ અને ઉપપ્રમુખની આજે ચૂંટણી હતી। આ ચૂંટણીમાં નીતાબેન દેવરાજભાઈ ગઢાદરા, જે બેન પ્રમુખ તરીકે જેમની વરણી થઈ છે, અને ઉપપ્રમુખ તરીકે ભૂપતભાઈ રોજાસરા, જેમની સર્વાનુમતિએ વરણી